સત તો આજે આપણે બીજા રવિવારે ફરીથી મળી રહ્યા છીએ. દર વખતની જેમ આ વખતે પણ આપણે આધ્યાત્મિક વિષય ઉપર થોડી ચર્ચા કરીશું. આ બધા વિષય એવા હશે કે જે મેં થોડા દિવસોમાં, આ મહિનામાં એના કોઈ મને પ્રશ્ન પૂછ્યા હશે, અથવા તો એને લગતા ઘણા ડાઉટ ઘણાને હશે અને જે મને લાગે છે કે મારે ક્લિયર કરવા જોઈએ. શરૂઆત કરતાં પહેલાં હું એક નાની સરખી વાર્તા કદાચ તમે સાંભળી પણ હશે, મારા મોઢેથી જ સાંભળી હશે, તેમ છતાં પણ હું ફરીથી કહેવા માગીશ. એક વખત જનક રાજાનો દરબાર ભરેલો હતો અને આ જનક રાજાના દરબારની અંદર મોટા મોટા રાજાઓ સરસ મજાના સોના ચાંદીના કરેણા પહેરીને, ચમકતા કપડાઓ પહેરીને અને બધા બેઠા હતા. મંત્રી, રાજપુરોહિત, પુરોહિત, રાજા, રાજાના મંત્રી ને જે તમારે જેટલા નામ લેવા હોય એટલે બધા બેસ્યા હતા. અને એ વખતે અષ્ટાવક્રનું આગમન થયું રાજ દરબારની અંદર. અષ્ટાવક્રનું જ્યારે આગમન થયું ત્યારે અષ્ટાવક્રના 8 અંગ વાંકા હતા. આંખો આડી અવળી હતી, એમના પગ વાંકા હતા, હાથ વાંકા હતા, કમર વળેલી હતી, સ્પાઇનલ કોડ આપણે કેવો સીધો હોય એમની આખી સ્પાઇનલ કોડ આમ વળેલી હતી. ટૂંકમાં તમે એને જુઓ તો તમને હસવું આવી જાય કે કેવો માણસ. અને નેચરલ છે, ઇઝી છે, નેચરલ છે, દેખાય છે અને જ્યારે દેખાયેલું હોય છે એને આપણે હંમેશા વધારે મહત્ત્વ આપીએ છીએ. એ નિયમ પ્રમાણે આ નિયમ યાદ રાખજો, કારણ કે આ નિયમના વિશે જ આપણે અત્યારે ચર્ચા કરીશું. દેખાય છે, જે ઇઝી છે, આંખ સામે તરત આમ કરતા આવી જાય છે, તમારે એ માટે અંદર ઉતરવું નથી પડતું. એવું આ રાજ દરબારમાં થયું. લોકોએ જોયું કે અષ્ટાવક્રની એન્ટ્રી થઈ. અષ્ટાવક્ર આવે એટલે બચારા આમાં માડાવડા થઈને માંડ ચાલતા ચાલતા રાજ દરબારની અંદર આવ્યા. અને જ્યારે રાજ દરબારની અંદર આવ્યા ત્યારે લોકો હસવા માંડ્યા. એમને જોયા અને એમને જોઈ અને બધા જ હસવા માંડ્યા. બધા જ હસતા હતા. અષ્ટાવક્રે શાંતિથી બધાને સાંભળે. બધાનું હસવાનું પૂરું થયું પછી અષ્ટાવક્રે હસવાનું ચાલુ કર્યું. એટલે બધાને પ્રશ્ન થઈ ગયો કે ભાઈ અષ્ટાવક્ર શું કરવા હશે છે? અષ્ટાવક્રની ઉપર તો આપણે હસી રહ્યા છીએ, પણ એ અષ્ટાવક્રને હવે શું કરવા આવે છે? તો કોઈ એમને પ્રશ્ન કર્યો કે ભાઈ હવે તમે આટલું બધું હસો છો, એનું કારણ શું? ત્યારે અષ્ટાવક્રએ બહુ સરસ વાત કરી કે હું એવું માનતો હતો કે હું તો રાજાના દરબારમાં જઈશ, મોટા મોટા મંત્રીઓ હશે, મોટા મોટા માણસો, હાઈ લેવલ, હાઈ આઈક્યુવાળા માણસો હશે, અને આ બધા જ માણસો હશે, કેટલી ઊંચી સમજ શક્તિ હશે બધાની. પણ જ્યારે હું આ સભામાં એન્ટર થયો, સભામાં એન્ટર થતાની સાથે જ તમે લોકોએ મારી ઉપર હસવાનું ચાલુ કર્યું અને મને ખબર પડી ગઈ કે તમે લોકો મારી ઉપર હસો છો. અને ઓબ્વિયસ છે, તમે હસી શકો છો, તમને કોઈ રોકી શકનારું નથી અને રોકવું પણ ન જોઈએ. પણ મહત્ત્વની વાત હવે સમજો. મને એમ હતું કે હું મોટા વિદ્વાનોની જોડે, પંડિતોની જોડે, સજાગ માણસોની જોડે જઈ રહ્યો છું, પણ પછી મને ખબર પડે કે હું તો અહીંયા ચમારોની સભામાં આવી ગયો છું કે જ્યાં બધા ચમાર છે અને એ લોકો મારા શરીરના અંગ ઉપાંગને જોઈ અને
હસી રહ્યા છે. અંદરનું તો કોઈને કંઈ દેખાતું જ નથી અને નેચરલ છે, ન જ દેખાય. ટૂંકમાં કહેવાની વાત એટલી જ. મન એ હંમેશા જે એની સામે બને છે, એની સામે જે દેખાઈ રહ્યું છે એને મહત્ત્વ આપે છે, એને હાઇલાઇટ કરી દે છે, એનું જ ખાલી ઇમ્પોર્ટન્સ રાખે છે. એના સિવાય બીજી કોઈ વાતનું ઇમ્પોર્ટન્સ એ બતાવતું નથી. અને આ તમારી મારી બધાની એક સરખી અને કોમન વાત છે. આજે આપણે સભાની વાત કરી તો સભાની અંદર બી બધા મોટા મોટા બુદ્ધિશાળી માણસો હતા. આ બધા જ બુદ્ધિશાળી માણસોએ પણ હસવાનું ચાલુ કરી દીધું અષ્ટાવક્રને જોઈને, જે ન થવું જોઈએ. કેમ કે અષ્ટાવક્ર તો બહુ મોટા ઊંચા ઋષિ હતા, એમની ઉપર આમ હસાય નહીં, પણ બિકોઝ ઓફ ધ થિંગ કે સામેવાળાને જોઈ અને એને હસવાનું ચાલુ કરી દીધું. અને જ્યારે એણે હસવાનું ચાલુ કર્યું લોકોએ, ત્યારે સમજો આ જ વસ્તુ કેમ એ લોકો હસવાનું ચાલુ કર્યું કે તમારી આંખ સામે આવે, તમે નેચરલી એ બધી જ વસ્તુ માટે એટ્રેક્ટેડ થઈ જાઓ છો. જે નેચરલી એટ્રેક્ટેડ વસ્તુઓ છે એ તમારી ઈચ્છા વિરુદ્ધ પણ તમે એની તરફ ખેંચાઓ છો. અને પછી એ જ વસ્તુ હાઇલાઇટ થાય છે તમારા માટે. દરેક વ્યક્તિ માટે વાત થઈ રહી છે કે એ વ્યક્તિ માટે એ વસ્તુ હાઇલાઇટ વધારે એટલી બધી થતી જાય છે કે પછી એની માટે એનું જ મહત્ત્વ રહે છે. અને ધીસ ઇઝ બિકોઝ ઓફ ધ સ્ટ્રક્ચર ઓફ માઇન્ડ. આ માત્ર અને માત્ર મનના સ્ટ્રક્ચર ઉપર આધાર રાખે છે. ટૂંકમાં બહુ સાદી અને સીધી ભાષામાં વાત કરીએ તો એટલી જ વાત કે ઇઝી જે પણ હશે એ હંમેશા તમને એટ્રેક્ટિવ લાગશે. ઇઝી જે હશે એની તરફ તમારું ખેંચાણ હંમેશા રહેશે. બીજી એક આ જ મનની પ્રક્રિયા જોડે બીજી એક ઘટના જોડાઈ ગઈ છે જે આપણે વિચારી જ નહીં હોય. અને આ બીજી ઘટના શું છે કે જ્યારે એ મન જે ઇઝી વસ્તુ છે એના ઉપર ફોકસ વધારી દેશે ત્યારે સાચી વસ્તુ ઉપરનું ફોકસ લગભગ 0 થઈ જશે, લગભગ શૂન્ય થઈ જશે. એટલે કે તમને સાચી વસ્તુ સમજાશે નહીં. સાચી વસ્તુની સમજણ તમારી પાસે નહીં આવે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે મનનો સ્વભાવ છે કે જે ઇઝી એક્સેસની અંદર આવે છે એ બધી જ વસ્તુ તરફ એ સહજ રીતે ખેંચાશે. અને જ્યારે એ ઇઝી એક્સેસમાં સહજ રીતે ખેંચાશે ત્યારે નેચરલી માયાનો પ્રભાવ વધે છે. માયા એટલે શું? માયા એટલે એટલી જ વસ્તુ કે જે તમારા મનને સપોર્ટ કરે છે, મનની પ્રવૃત્તિને સપોર્ટ કરી અને એનું પ્રમાણ, એની માત્રા વધારી દે છે જેથી તમે માયા તરફ ખેંચાશો વધારે. અને જ્યારે આ રીતે તમે માયા તરફ ખેંચાશો ત્યારે એની જોડે જે બીજી ઘટના બનશે જેના વિશે મેં તમને કીધું કે જે મહત્ત્વની પ્રક્રિયા છે એને એ છોડાવી દેશે, એની તરફ તમારું ધ્યાન ટોટલી ડાયવર્ટ કરી દેશે. ઉપરની આપણે જે વાર્તા કરી અષ્ટાવક્રની, એની અંદર કોઈનું ધ્યાન અષ્ટાવક્રની બુદ્ધિશક્તિ ઉપર, અષ્ટાવક્રની જાગ્રત અવસ્થા ઉપર, અષ્ટાવક્ર કોણ છે એની ઉપર ન ગયું. આત્માની ઉચ્ચતા કેટલી છે એની ઉપર પણ ન ગયું. શેની ઉપર ગયું? ફિઝિકલ લક્ષણો ઉપર. બધા જ ફિઝિકલ લક્ષણો જોઈ અને હસવા લાગ્યા હતા.
પણ એની આત્માની ઉચ્ચતા કેટલી છે એના વિશે કોઈએ સમજણ લીધી નહીં. કોઈને વિચારવાની જરૂરત શું કરવા છે. ઇઝી એક્સેસ શું છે? આંખોથી જે દેખાયું, શરીરથી જે અનુભવ કરી શક્યા, કાનથી તમે સાંભળી શક્યા, નાકથી તમે સૂંઘી શક્યા, જીભનો તમે આનંદ લઈ શક્યા. આ બધી ઇઝી એક્સેસિબિલિટીની વસ્તુઓ છે. મને એક વસ્તુ નથી સમજાતી, અને એવું નથી કે હું માત્ર ભારત વિશે વાત કરી રહ્યો છું, હું ઓવરઓલ બધી જ જગ્યા વિશે વાત કરી રહ્યો છું. તમે સિગરેટ અથવા બીડીનું પાકીટ લેશો, તમાકુનું પાકીટ લેશો, એનું જે નાનું પાઉચ કે મોટું પાઉચ જે બી આવતું હોય, આ જે પાઉચ લેશો, પાકીટ લેશો, આ લીધા પછી તમે એની ઉપર વાંચશો તો લખ્યું હશે કે તમાકુ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમાકુ ખાવું અથવા બીડી સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એવું લખેલું હોય છે એની ઉપર. કેટલા જણે વાંચ્યું? ભૂલી જાઓ. કેટલા જણે વાંચ્યું? ભૂલી જાઓ. કેટલા જણે વાંચ્યા પછી કેટલાની ઉપર એની અસર થઈ? વાંચ્યું તો હોય કદાચ બધાને. હું તમને પૂછું શું લખ્યું હોય ભાઈ, તો તમે બધા જ કહેશો કે આ લખ્યું હોય. પણ જે વ્યક્તિ રોજ પીવે છે, જે ચેઇન સ્મોકર છે, જે બહુ તમાકુ ખાય છે, એણે પણ એ વાંચ્યું જ છે કે તમાકુ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કદાચ મારા કરતાં વધારે એને ખબર હશે, તમારા કરતાં વધારે એને ખબર હશે. તેમ છતાં પણ ખાય છે, રોજ ખાય છે, નેગ્લેક્ટ કરીને ખાય છે. આ સત્ય હકીકત છે. એને એ નેગ્લેક્ટ કરીને ખાય છે. મેં તો ઘણીવાર એવું જોયું છે કે વ્યક્તિએ તમાકુનું પાકીટ પડ્યું હોય અને જે જગ્યાએ લખ્યું હોય કે તમાકુ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ને આમ ઊંધું કરીને મૂકી દે. એટલે ભૂલથી એ નાના અક્ષરો ઉપર નજર ન પડવી જોઈએ, કારણ કે જો ભૂલથી એ નાના અક્ષરો ઉપર નજર પડી ગઈ તો તમે 1 સેકન્ડ માટે કોન્શિયસ થઈ જશો. તમારા મનમાં 1 સેકન્ડ માટે વિચાર આવી જશે. જેવા તમારા મનમાં 1 સેકન્ડ માટે વિચાર આવ્યો ને, એ તમારા આખા શરીરને બેચેન કરી દેશે. તમને વિચારતા કરી મૂકશે કે શું થાય, શું નુકસાન થઈ શકે, ન ખાવું જોઈએ. એક વખત તમને વિચાર આપી દેશે. પછી તમારી તમાકુ ખાવાની મજા પણ જતી રહેશે. તમે જે તમાકુ ખાઈને આમ કરીને કે આમ કરીને પીતા હશો કે સિગરેટ પીતા હશો, એની મજા અડધી જતી રહેશે. અને આ અનુભવ એણે પહેલાં કર્યો હશે, એટલે જ એણે શું કર્યું કે પડ્યું આમ પડ્યું હોય ને આમ ઊંધું મૂકી દે, અથવા તો એવી રીતે મૂકે કે તમને ઓલું જે લખેલું છે એ ધ્યાન જ ના આવે. દેટ મીન્સ ઇઝીલી નેગ્લેજિબલ, કે તમે એને ઇઝીલી નેગ્લેક્ટ કરી શકો છો. હકીકત છે એને છુપાવવાનું અને જે હકીકત નથી એને પ્રમોટ કરવાનું. બીડીને તમાકુ ખાવાથી તમારા શરીરમાં આમ વજન તેમ વજન જોમ આવી જાય ને, જુસ્સો આવી જાય ને, તાકાત આવે ને, અને આવી જાતની વાતો તમારા મનમાં ભરાયેલી હશે અને કદાચ એના લીધે જ તમે ફોલો કરતા હશો. પણ એટલું બધું ઇઝી એક્સેસ છે તમાકુ બીડી ખાવું, એટલું બધું ઇઝી એક્સેસ છે કે તમે ઓરિજિનલ વસ્તુ છે એને તો તમે ક્યાંય ધક્કો મારી દો છો, એને નેગ્લેક્ટ જ કરી દો છો. એન્ડ ધીસ ઇઝ ફોર એવરીથિંગ. હું ખાલી બીડી સિગરેટનો વિરોધી છું એવું નથી. હું ઓવરઓલ અને જનરલ વાત કરી રહ્યો છું કે મનની જેટલી પણ પ્રક્રિયાઓ છે, મન જ્યાં જ્યાં તમારું ધ્યાન આપવા પ્રયત્ન કરશે, આ બધી જ ઇઝી એક્સેસની વસ્તુઓ હશે. મને એક સાદા કે એક વખત પ્રશ્ન કર્યો હતો. શું પ્રશ્ન કર્યો હતો કે આપણે જો ધ્યાન કરીએ તો આ પ્રાણાયામને બધું કરવાની શું જરૂર છે? પ્રાણાયામ કર્યા વગર સીધું ધ્યાનમાં બેસી ના જવાય. બિલીવ મી, બેસી જુઓ. તમે બેસો ને તમને બહુ મજા આવશે.
હું તો બેઠેલો છું અને મેં કરી જોયું છે આ વસ્તુને. કર્યા પછી તમને કહું છું કે પ્રાણાયામ કર્યા વગર જો તમે બેસો તો તમને બહુ મજા આવશે. કેમ? કારણ કે તમે જો પ્રાણાયામ કર્યા વગર બેસો તો તમારું ધ્યાન ઈશ્વર તરફ છે. સી ધ રિયાલિટી ઇઝ તમારું ધ્યાન ઈશ્વર તરફ છે, પણ બિકોઝ ઓફ ધ માઇન્ડ, મનની પ્રવૃત્તિ એટલી બધી સ્ટ્રોંગ છે, મનની પ્રક્રિયા એટલી બધી સ્ટ્રોંગ છે કે તમને સતત વિચારો, ઇલ્યુઝન આપતું રહેશે, ભ્રમણાઓ આપતું રહેશે, કામ આપતું રહેશે, એક્ટિવ રહેશે, અને એમ કરતાં કરતાં તમારા માટે ઇઝી સમય પસાર થઈ જશે. હું તો આજે કહું છું કે જો તમે ધ્યાનમાં બેસો અને ધ્યાનમાં બેસતી વખતે તમારો સમય જો ઇઝી પસાર થઈ જાય છે, ધેટ મીન્સ મન એક્ટિવ છે. તમારો સમય ઇઝી પસાર જ ન થઈ શકે. તમારે ધ્યાનમાં જ્યારે બેસવાનું હોય છે ત્યારે તમારે તમારી જાતનું નિરીક્ષણ કરવાનું હોય છે, અને સમય ત્યાં પસાર થશે કે જ્યાં મન મજબૂત હોય છે. મન મજબૂત હશે એટલે તમારો સમય એ ફટાફટ પસાર કરાવી દેશે. ફરીથી આપણે આપણી મૂળ વાત ઉપર આવી જઈએ. કહેવાની વાત માત્ર એટલી જ છે કે મનનો મૂળભૂત સ્વભાવ છે કે ઇઝી વસ્તુઓને તમારી સામે વધારે મોટી કરીને મૂકશે, અને મોટી કરીને મૂકવાથી જે સાચી વસ્તુ છે એને દબાવી દેશે. તમે બજારમાં કંઈક વસ્તુ લેવા જાઓ, તમે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જાઓ, એક વસ્તુ છે કે જેની એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ છે ટીવીમાં, એનું પેકિંગ બહુ સરસ છે, એકદમ આમ આખા સરસ મજાની સુંદર છોકરી ઉપર મૂકી હોય, ગુલાબના ફૂલ લગાવ્યા હોય, અને સરસ મજાનું એક લેવેન્ડર કલરનું એડવર્ટાઇઝમેન્ટ બનાવ્યું હોય, એનું પેકેજ બનાવ્યું હોય, અને પેકેજ બનાવીને એની પેકેજ જોતાની સાથે જ તમને એવું લાગશે કે વસ્તુ તો બહુ સરસ હશે, આ તો લેવા જેવી જ, અને આ તો કરવા જેવું જ. અને એ because of the packing, forget about what is inside. અંદર શું છે એની તો તમે ચિંતા કર્યા વગર એઝમ્પશન મૂકી દો છો કે અંદર જે હશે એ સારું જ હશે, because of the packing. પેકિંગ જેટલું સારું છે એટલું જ અંદર સારું હશે. એટલે તમે એની ઉપર વધારે ફોકસ કરી દો છો, અને કોઈ સારી વસ્તુ હશે કે જેની પેકિંગ માત્ર સારું નહીં હોય, એનું કાપડ એક બેઝિક પ્લાસ્ટિક કે બેઝિક કાગળ મને લપેટીને આપી દીધું હશે, કોઈ પ્રકારનું એનો પેકિંગનો ખર્ચો નહીં કર્યો હોય, પણ વસ્તુ ખરેખર સારામાં સારી એ હશે, એને આપણે મહત્ત્વ આપીશું નહીં. કારણ કે ઇઝી એક્સેસ, આગળ જે આપણે વાત કરી એમ કે જે મનની માટે અનુભવવી ઇઝી છે એના પ્રત્યે નેચરલી તમારું એટ્રેક્શન રહેશે. ધ્યાન કરતી વખતે તમારે પ્રાણાયામ નથી કરવાના, ધ્યાન કરતી વખતે તમારે ક્રિયાઓ નહીં કરવાની. આ પ્રશ્ન ઘણાનો હોય છે, કારણ કે જો તમે કર્યા વગર બેસો તો તમારા મનને રમવાનો ટાઈમ વધારે મળી જાય, પ્લે કરવાનો ટાઈમ મળે. હા, બિકોઝ તમે ભૂલથી પણ ભગવાનનું નામ લઈને બેઠા છો એટલે ધીમે તમારી પ્રાણની ગતિ આવશે, પણ ઇન બિટવીન વચ્ચેનો જે સમયગાળો ગયો, આ મનને રમવાનો સમયગાળો મળી જાય છે. ટૂંકમાં હવે આને હજી થોડુંક વધારે ડિટેલમાં હું લઈ લઉં છું. જ્યાં તમે કોન્શિયસ થાવ છો, આ બધી જ જગ્યાઓને મન દબાવી દેશે. તમારે જે જગ્યાએ અવેર થવાનું છે, જાગૃત થવાનું છે, એ તમારી સામે જ્યારે આવવાની વાત હોય ત્યારે એને દબાવવા માટે મન જેટલું બી કરી શકતું હોય બધું જ કરી નાખશે. એક સાધક અને એક સિદ્ધ યોગીની અંદર ફરક એટલો જ છે કે સાધક એ મનના દ્વારા આવતા પ્રલોભનો જે છે એને સ્વીકાર કરી લે છે. ઉચ્ચ કોટીનો જે સાધક અથવા તો જે વ્યક્તિ સાધનામાં ઉચ્ચ અવસ્થાએ છે એ એનો સ્વીકાર કરશે નહીં, એનો વિરોધ પણ નહીં કરે, એનો સ્વીકાર પણ નહીં કરે. ટૂંકમાં મેં હમણાં કીધું એમ કે
મન શું કરશે, તમારી સામે ઇઝી એક્સેસવાળી વસ્તુઓ મૂકશે અને જે જગ્યાએ તમે કોન્શિયસ થતા હશો એ બધી જ જગ્યાને એ દબાવવા પ્રયત્ન કરી દેશે, દબાવી દેશે. ફરીથી આપણે અષ્ટાવક્રવાળી વાત ઉપર આવી જઈએ કે અષ્ટાવક્રની આંતરિક અવસ્થા, આંતરિક પરિસ્થિતિ શું છે એના વિશે કોઈએ વિચાર કર્યો નહીં. માત્ર એમની બાહ્ય પરિસ્થિતિ જોઈ અને એની ઉપર જ બધાએ પોતાનો સમય પસાર કરી નાખ્યો. લોકોને હસવું આવી ગયું. પણ એમની આંતરિક પરિસ્થિતિ જાણીઓ તો નમન કર્યા સિવાય બીજું કંઈ બચે નહીં. તમારે કરવું જ પડે. એવું થતું નથી. એટલે કે હવે આને થોડી સાદી અને ઊંડી ભાષામાં સમજવા પ્રયત્ન કરે કે જે જગ્યાએ તમારી ચેતના જાગૃત થાય છે આ બધી જ જગ્યાએ મનનું ઇઝી એક્સેસ આવી જશે. તમે જો પ્રાણાયામ કરશો, તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, તમે ઓમનો ઉચ્ચાર કરો, તમે સોહમ કરો છો, તમે ખેંચી મુદ્રા કરીને જ્યારે પ્રાણાયામ કરીને બેસો છો ત્યારે તમે જાગૃત થઈ જાઓ છો. અજાણતા કે જાણતા પણ આ પ્રક્રિયાઓ કરવાથી તમે કોન્શિયસ થઈ જાઓ છો. અને જ્યારે એ કોન્શિયસ થઈ જાઓ છો ત્યારે તમારું મન પ્રવૃત્તિ કરી શકતું નથી. અને એટલે જ વિરોધ આ જ જગ્યાએ વિરોધ કરશે કે આ બધું કરવાની જરૂર શું છે. અને એમ કરી અને તમને દબાવવા, તમને ઇઝી એક્સેસ આપવા પડે. એના કરતાં એક કામ કરો ને, આંખ બંધ કરીને સીધા બેસી જાઓ ને, શાંતિ. બીજી કોઈ ચિંતા કરવા જેવું નથી. ટૂંકમાં મારી વાત એટલી જ છે કે જો મનનો આ સ્વભાવ હોય, મન ઇઝી એક્સેસમાં આપતું હોય, બધી જ ભૌતિક વસ્તુઓને એ હંમેશા પ્રાધાન્ય આપતું હોય અને જે જગ્યાએ તમે જાગૃત થાવ છો એ બધી જ વસ્તુને દબાવવા પ્રયત્ન કરતો હોય તો પછી એની સામે, એની માટે આપણે શું કરવું જોઈએ જેથી મન અચાનક જાગૃત થઈ જાય. મને જાગૃત થવું જ પડે. એક વખત એને તમે કોન્શિયસ થવું જ પડે. તમારે અવેક થવું જ પડે. તમે ઊંઘમાં ના જઈ શકો. તો એની માટેના ઘણા બધા રસ્તાઓ છે. જેમ કે એક રસ્તો છે જે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ગુરુનો ફોટો તમારી જોડે રાખવાનો. પહેલાં તો એવું કહેવાતું કે તમે લોકેટમાં રાખો કે આમાં રાખો, પર્સમાં રાખો, તો રાખી શકો. એના વાઇબ્રેશન્સનો અનુભવ જે થાય છે એ એક આખી અલગ વાત છે જેના વિશે આપણે અત્યારે ચર્ચા નથી કરવી. પણ ગુરુનો ફોટો જ્યારે તમે જુઓ છો ત્યારે જાણતા અજાણતા તમે કોન્શિયસ થઈ જાઓ છો. તમને કોન્શિયસ કરી નાખે છે. કેમ કે જેવો તમે ગુરુનો ફોટો જોશો તો ભાઈ તમારે આ વ્યક્તિની શું જરૂર પડી? જાગૃત થવાનું છે ભાઈ. ગુરુને જોઈ અને તમને સાધના કરવાની ઈચ્છા થઈ આવશે. ગુરુને જોઈ અને તમે એક સેકન્ડ માટે તો સફળા જાગી જશો. બાજુમાં ભજીયા પડ્યા હશે, પાછા ભજીયા ખાશોય ખરા, ધેટ્સ ફાઇન, એમાં બહુ વાંધા જેવું નથી. પણ તમે એક વખત તો સફળા જાગી ગયા. તો એનો એક રસ્તો એ છે કે તમારે ગુરુનો ફોટો તમારી સાથે રાખવો જોઈએ. તમારા પર્સમાં રાખો. આજકાલ તો મોબાઈલમાં પણ તમે રાખી શકો. તમે કંઈક મોબાઈલમાં આડું આમ ફેરવતા હો અને આમ કરીને નજર કરો ને પાછળ ગુરુ દેખાય, તરત કોન્શિયસ થઈ જાઓ છો. આ કોન્શિયસ થવાની પ્રક્રિયા તમને ટીપે ટીપે સરોવર ભરાય એ પદ્ધતિ આગળ લઈ જશે. ધ્યાન વખતે પણ હું તમને કહેતો હોઉં છું, ધ્યાન વખતે પણ આપણે શું કરીએ છીએ? આપણે પરમપિતા પરમાત્માને યાદ કરીએ છીએ, આદ્ય ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરીએ છીએ અને ગુરુજીને યાદ કરીએ છીએ.
આ યાદ કરવા પાછળનું કારણ એટલું જ છે કે તમે એક વખત કોન્શિયસ થઈ જાઓ, ભલે ને પછી બેભાન થાઓ. બેભાન થવું એ મોટી વાત નથી, પણ તમે કોન્શિયસ થયા એ મહત્ત્વની વાત છે. તો મન જો ભૌતિક વસ્તુઓ જ સમજી શકતું હોય, જેનો નેચરલ મૂળભૂત સ્વભાવ છે, તો એ સ્વભાવને અનુરૂપ આપણે થઈ જઈએ. અને અનુરૂપ થયા પછી તમે એવી કંઈક વ્યવસ્થા કરો તમારા ઘરમાં, તમારા મોબાઈલમાં, તમારા પર્સમાં, તમારી આજુબાજુની જગ્યાએ. હું તમને એવું નથી કહેતો કે તમારે વધારે પડતું કરવું, પણ તમે એવી જગ્યાએ થઈ જાઓ કે જ્યાં તમને ગુરુનો ફોટો દેખાય, અને ગુરુનો ફોટો જોયા પછી તમે બીજી જ સેકન્ડ એક વખત કોન્શિયસ થઈ જાઓ. ગુરુને આપેલી વસ્તુ તમારા હાથમાં હોય. તમને યાદ હોય તો મેં 2-3 વર્ષ પહેલાં બધાના હાથની અંદર એક દોરી બાંધી હતી. એ દોરીનું વાઇબ્રેશન રિલેટેડ મહત્ત્વ હતું, એ અલગ વસ્તુ થઈ. પણ એ દોરી કોણે બાંધી હતી? તો ભાઈ ગુરુજીએ બાંધી હતી. અચ્છા, ગુરુજીએ બાંધી હતી. એક વખત તમને યાદ આવી જશે, અને જેવું તમને યાદ આવ્યું, તમારી ચેતના તમને જાગૃત કરી નાખશે, કોન્શિયસ કરી નાખશે. અને મેં તમને કીધું એમ, ટીપે ટીપે દરિયો ભરાય. મન જો ભૌતિક વસ્તુ જોઈ અને સમજીને એને જ મહત્ત્વ આપે છે, તો આપણે એવી ભૌતિક વસ્તુ એ રીતે મૂકી દઈએ કે જે જગ્યાએ જે વસ્તુને જોવાથી તમે ભૌતિક થવાના બદલે તમે આધ્યાત્મિક થઈ જાઓ. અને એની માટે જ માની લો કે દોરો હતો. એ દોરો તમે જેવું જુઓ એટલે તરત જ તમને યાદ આવે, ને જેવું તમને યાદ આવે એટલે તમે બેક ટુ પેવેલિયન ફટાક લઈને કોન્શિયસ થઈ જાઓ. પછી ભલે ને તમે માની લો કે હોટલમાં ખાવા ગયા, અને હોટલમાં તમને બધી જ ભાવતી વસ્તુઓ હતી, અને તમે આમ કરી અને આમ ખાવાની શરૂઆત કરવા ગયા, ત્યાં તો તમારા હાથમાં દોરો જોયો. તમે જેવો દોરો જોયો એટલે અરે તમે કોન્શિયસ, તમે ખાશો જ, જે ખાવા આવ્યા છો એ જ ખાવાના છો, પણ હવે તમે કોન્શિયસ થઈ ગયા છો. તે રીતે તમે મોબાઈલમાં ફોટો રાખી શકો તમારી અનુકૂળતાએ, પણ હું તો એવી સલાહ આપું કે એવી જગ્યાએ ફોટા રાખવાના. માની લો કે હવે એક નાનું સરસ મજાનું ઉદાહરણ તમને આપી દો. જ્યાં તમે રોજ બીડી ને સિગરેટ મૂકતા હો, તમારા ઘરમાં એક જગ્યા હશે જે લોકો પીતા ખાતા હશે, એની માટેની બીડી અને સિગરેટ મૂકતા હો, એ જગ્યાએ ગુરુજીનો ફોટો બાજુ મૂકી દેવાનો. માનો કે ગુરુજીનો ફોટો અને સિગરેટ બાજુ પડી હોય. જેવા તમે સિગરેટ લેવા જશો કે નહીં જોવો હોય તોય તમે ગુરુજીનો ફોટો જોશો, અને જ્યારે ગુરુજીનો ફોટો જોશો ત્યારે તમે એક વખત કોન્શિયસ થઈ જશો. ઇઝી એક્સેસની આખી જે મનની પ્રક્રિયા છે એને આપણે ઇનડાયરેક્ટ લેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ યાદ રાખજો, મન તમે વારંવાર આ રીતે જોશો ને એટલે તમે એને નેગ્લેક્ટ કરવા, એ ફોટાને જ નેગ્લેક્ટ કરાવવા માટે પ્રયત્ન કરશો. તમે લેવા જશો ને તમને ખાલી બીડી ને સિગરેટ જ દેખાશે, આમ કરીને લઈ લેશો. ફોટો તો પાછળ હશે પણ દેખાયા પછી પણ દેખાશે નહીં, કેમ કે આ તો મનનો સ્વભાવ છે ને એ જ કરવાનું છે. તેમ છતાં પણ તમારે જોવાનું છે અને જોઈને પછી જ કરવાનું છે. તો આ નાની નાની પ્રક્રિયાઓ છે કે જે તમને કોન્શિયસ કરી મૂકે છે. અને આ નાના નાના આંચકા, હું આના આંચકા કહીશ, નાના જે આંચકા છે, જાગૃત અવસ્થાના આંચકા છે, એ જીવનની અંદર બહુ જરૂરી છે. જ્યાં સુધી આ આંચકાઓ ન આવે ત્યાં સુધી તમે સાચી વસ્તુ જોવા માટે તૈયાર નહીં થાઓ. સમજવું, સાંભળવું અને જાણવું એક વસ્તુ છે, અને અનુભવવું એક વસ્તુ છે. અનુભવ કરવા માટેના તમારી પાસે જે ઘણા બધા રસ્તાઓ છે, એમાંથી એક રસ્તો તો મેં તમને કીધો કે આપણે નિયમિત ધ્યાન કરવાનું છે, પણ એની સાથે સાથે આ નાની નાની પ્રક્રિયાઓ પણ તમે એડ કરી નાખો. ગુરુજીનો ફોટો તો આપણે મૂકવાનું કહેતા જ હતા, પણ એ ફોટાની જગ્યાએ હવે તમારે ફોટો તો મૂકવાનો, પણ એની પાછળની ભાવના પણ તમે બનાવો. કોન્શિયસ થઈ જાઓ. તમે ટીવી જુઓ છો, બહુ વધારે પડતું ટીવી જુઓ છો, કંઈ વાંધો નહીં, બાજુમાં ફોટો મૂકી દો, તરત જ તમારું ધ્યાન ત્યાં જશે. એટલે તમે ત્યાં હશો તેમ છતાં પણ ત્યાં હશો નહીં. તમે જાગૃત જ્યારે થઈ જશો ત્યારે ટીવીની કે બીજી જે પણ પ્રવૃત્તિ કરતા હશો એની અસર તમારી ઉપર ઘટી જાય છે. હવે એ નક્કી તમારે કરવાનું.
કે શું કઈ જગ્યાએ એને કેમ રાખવાનું. મેં તો તમને એક નાની એવી સલાહ આપી, એનો ઉપયોગ કરો. ખાસ કરીને એવી જગ્યાએ તમારે ગુરુજીનો ફોટો મૂકવો જોઈએ કે જે જગ્યાએ તમને લાગે છે કે તમે બેભાન થઈ જાઓ છો. માની લો કે જમવાનું ટેબલ છે ને જમવા તમે બેસો એટલે બધું જ ભૂલી જાઓ છો, તો મૂકો ગુરુજીનો ફોટો ત્યાં જ. અથવા તો એ સામે એ રીતે રાખો કે તમને એ વખતે ગુરુજી દેખાય. એટલે તમે ભૌતિકની સાથે સાથે આધ્યાત્મિકનું મિશ્રણ કરી રહ્યા છો. આમ બોલું છું, આજની ભાષામાં એને કહેવાય કોકટેલ. એટલે જ્યુસ ને સોડા મિક્સ કરો. જ્યુસ એ શુદ્ધ સારી વસ્તુ છે જો નેચરલ હોય તો. સોડા એ સંપૂર્ણ અકુદરતી વસ્તુ છે કે જેને માણસ દ્વારા બનાવવામાં આવી. તમે એને મિક્સ કરો છો ટેમ્પરરી, પણ એ પહેલાં તો ખાલી સોડા લેતા હતા, એની જગ્યાએ હવે તમે જ્યુસ તો મિક્સ કરો છો. પહેલાં આમ ખરાબ છે, તેમ છતાં પણ ખરાબમાં સારું તો કંઈક થયું અને ધીમે ધીમે એક સમય આવશે કે તમે જ્યુસ તરફ આવી જશો. એ જ રીતે જ્યારે તમે અધ્યાત્મ અને ભૌતિક શાસ્ત્ર અને ભૌતિક સમાજને ભેગું કરશો, ભૌતિક દુનિયાને ભેગી કરશો, ત્યારે પહેલાં તો માત્ર ભૌતિક જ વાત હતી, એની જગ્યાએ હવે આધ્યાત્મિક વાત પણ એમાં જોડાતી જશે. સેમ વસ્તુ કરવામાં કોઈ ફરક પડશે નહીં, પણ તમારા વિચારોમાં બદલાવ આવતો જશે. કારણ કે મારો હેતુ તો એટલો જ છે કે તમારે જીવનની દરેક ક્ષણે કોન્શિયસ થવાનું છે. અને હું માનું છું બધાનો મને એ પ્રશ્ન હોય જ છે કે ભાઈ અમે દરેક ક્ષણે તો કોન્શિયસ રહી જ નથી શકતા. એવા ખોવાઈએ અને પછી જ્યારે કોન્શિયસ થઈએ ત્યારે યાદ આવે કે ઓહ મારે તો આવું કરવાનું હતું. સો ધેટ ઇઝ ઓકે, એ યોગ્ય છે અને એમાં કંઈ ખોટું નથી. પણ યાદ રાખજો, જેટલી વખત તમે જાગ્રત અવસ્થાના જાગ્રત અવસ્થા બીને હું એમ કહીશ કોન્શિયસ થવાના આંચકા આપશો તમારી જાતને, એટલા જલ્દી તમારી અંદર ફેરફાર થશે. આધ્યાત્મિકતામાં ફેરફાર થશે, ભૌતિકતામાં ફેરફાર થશે, વસ્તુઓ એની એ રહેશે, પણ આંતરિક એનું મૂલ્યાંકન બદલાઈ જશે. માની લો કે મેં તમને અષ્ટાવક્રની સ્ટોરી કીધી. આ અષ્ટાવક્રની સ્ટોરીની અંદર તમે શું સમજ્યા કે ભાઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ એ મહત્ત્વનો નથી, વ્યક્તિનો આંતરિક દેખાવ એ વધારે મહત્ત્વનો છે. તો આ આંતરિક દેખાવને મહત્ત્વ જો તમે સમજી ગયા, તમે એક્સેપ્ટ કરી લીધું, તો આજે ગમે ત્યાં તમે બસમાં જતા હશો, ટ્રેનમાં જતા હશો, ક્યાંક ખાતા હશો, પીતા હશો, ટીવી જોતા હશો, કોઈક જગ્યાએ જો અષ્ટાવક્ર નામ બોલ્યા ને તમે એક વખત કોન્શિયસ થઈ જશો. પણ પાછું મનના સ્વભાવ પ્રમાણે તમે ટેવાયેલા તો છો જ કે ધસડાઈ જાઓ પાછા અભાન અવસ્થા તરફ. તે શું કે કંઈ વાંધો નહીં, પણ તમે કોન્શિયસ થઈ રહ્યા છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે અહીંયા આશ્રમમાં આવો છો. આશ્રમમાં કેમ આવો છો? કારણ કે તમે અભાન થઈ જાઓ એની માટે નથી આવતા, પણ આ જ સમયગાળો છે કે જે દરમિયાન તમે કોન્શિયસલી સભાન થઈ શકો. આ વાતાવરણ તૈયાર કરવા પાછળનો હેતુ જે છે કે તમે કોન્શિયસલી આ સમયની અંદર સભાન થશો. તમે ઓબ્ઝર્વ કરો કે જ્યારે તમે આશ્રમમાં આવો છો ત્યારે તમે તમારી જાત જોડે કેટલા સભાનો છો, અને જેવા આશ્રમની અંદરથી તમે બહાર નીકળશો એટલે તમારી સભાનતાનું લેવલ પર્સન્ટેજ તો તમે જો હશે ને તો પર્સન્ટેજ ઘટવા માંડશે. પણ જો આશ્રમની અંદર હશો તો તમારું સભાનતાનું સ્તર, કારણ કે વાતાવરણ પણ તમને એટલી જ મદદ કરશે. ગુરુજીની હાજરી છે, આશ્રમ છે, અને એ રીતે તમે જાણતા અજાણતા પોતાની જાતને કોન્શિયસ મૂકી શકો છો. તમે કદાચ નહીં આવો, 1 મહિનો માની લો કે ન આવ્યા તો દેટ ઇઝ ફાઇન, પણ આ 1 મહિનો નહીં આવ્યા એની અસર, આ 1 મહિનાની અસર તમને આજના દિવસની અસર 1 મહિનો રહેશે. 1 મહિનાથી ભાઈ પાછા આવશો તો ફરીથી તમે એક વખત તો સભાન થયા, પણ જો ન આવ્યા, 2 મહિના ન આવ્યા તો ધીમે ધીમે શું થશે કે તમારી સભાનતા છે એ ઘટતી જશે. અને યાદ રાખજો, જીવનમાં કુદરતનો એક નિયમ છે કે તમને મેક્સિમમ અભાન અવસ્થામાં રાખવા અને અભાવ અવસ્થામાં રાખી અને તમારો સમય પસાર કરી દેવો.
જે સભાન અવસ્થામાં તમે આવો છો, ભૂલથી જાણી જોઈને આશ્રમમાં આવ્યા, સભાન થઈ ગયા, આ સમય કિંમતી છે. બાકી કુદરત તો તમને એટલું બધું પ્રેશર, એટલું બધું ફોર્સ, એટલી બધી માયા ઉત્પન્ન કરશે. માયાનું કામ જ છે કે તમને અભાન અવસ્થામાં રાખી દેવા, દુનિયાનું મહત્વ એટલું બધું બતાવી દેવું, જે દેખાય છે એનું મહત્વ એટલું બધું મૂકી દેવું કે એ જ છે એનો અનુભવ કરાવી દેવો. પણ તમે છો એનો અનુભવ તમને જ્યાં સુધી તમે સભાન થશો ત્યાં સુધી થવાનો નથી. અને જેમ જેમ સમય વીતતો જશે ખબર નહીં પડે, 20માંથી 25 થશો, 25માંથી 35 થશો, 35માંથી 50 થશો, 50માંથી 80 થશો. હરિહરિ. એટલે કે આ પ્રક્રિયા સભાન થવાની છે. મને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો કે ગુરુજીનો ફોટો કેમ રાખવો જોઈએ, તો એનું પહેલું રીઝન મેં તમને કહી દીધું. તમે સભાન થઈ જાઓ છો. મોબાઈલમાં પણ તમે ગુરુજીનો ફોટો રાખો. આજે તો મોબાઈલ જ મેક્સિમમ જોવાય છે. ફેસબુક જુઓ ને, તમારું વોટ્સએપ તમે આખો દિવસ જુઓ, પણ સાથે ગુરુજીનો ફોટો રાખો એટલે પહેલું શરૂઆત જ ત્યાંથી થશે. એટલે ઓટોમેટિકલી મન દ્વારા ઉત્પન્ન થયેલી આર્ટિફિશિયલ વસ્તુઓ તરફ તમારું ખેંચાણ ઓછું થવા લાગશે. એન્ડ વિચ ઇઝ રિક્વાયર્ડ. તો મારે જે કહેવાનું હતું મેં તમને કહી દીધું. તમારી સાધના ખૂબ સરસ રીતે આગળ ચાલે, નિયમિત અભ્યાસ થાય અને દિવસે ને દિવસે તમારી સભાનતા વધતી જાય, એવા અભિનંદન અને એવી આશા સાથે અને એવા આશીર્વાદ સાથે હું અત્યારે મારું વક્તવ્ય પૂરું કરું છું. હરિ ઓમ તત્સત. ઓમ સત.